તો હાલો મિત્રો, કેમ સાહેબ सब बच्चे और स्वस्थ होंगे तो ફરી એકવાર નવી રેસીપી લઈને તમારી સામે હું આવી ગયો છું। તો દર વખતે આપણે નોનવેજ બનાવતા હોય, પણ હવે આપણે નોનવેજ નહીં બનાવીએ। અત્યારે આપણે વેજ બનાવવાના છીએ, અને નોનવેજ ને વેજ હવે બે મિક્સ આવવાના છે। કે જો નોનવેજ બનાવશું ત્યારે નોનવેજ નાખશું, અને જેવી હવની કોમેન્ટ આવશે તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું અને તમને બધાને રેસીપી શેર કરશું કે કેવી રેસીપી જોતી છે। અને એ પ્રમાણે અત્યારે આપણે વેજ બનાવવાના છીએ। તો વેજમાં બનાવવાના છે આપણે પનીર। તો પનીરનું શાક બનાવવાના છે મસ્ત મજાનું। તો કેવું બને છે ને કેવી રીતે બને છે તો રેસીપીમાં આગળ બન્યા રહેજો। પણ તે સૌથી પહેલા અમારા વિડીયોને એક લાઈક કરી હોજો, અને નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો। તો ચાલો હવે ફટાફટ આપણે આને પહેલા ફ્રાય કરવાના છે। તો આને કઈ રીતે ફ્રાય કરાય એ તમને બતાવો। હવે આપણે ફ્રાય કરવા માટે આપણે તેલ એડ કરી દઈશું। 2 પાવડા જેટલું તેલ એડ કરી દઈશું। તેલને આપણે ગરમ થઈ જવા દઈશું। હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ। તો હવે આપણે જે આપણા પનીરના નાના આપણે પીસ કર્યા છે તો એ આપણે એડ કરી દઈશું। એક આપણે આ નામ સળવા દઈશું। હવે આપણે આ નામ હલાવતા રહીશું, એટલે દાજે નહીં। તો આવી રીતે આપણે એને ફ્રાય કરતા રહીશું। તો જો આપણા થઈ ગયા છે અત્યારે ફ્રાય, અને આવા થઈ જાય એટલે આપણે સમજી લેવાનું કે હવે આપણા ફ્રાય થઈ ગયા છે। તો આપણું પનીર થઈ ગયું છે અત્યારે ફ્રાય। હવે આપણે આની ગ્રેવી બનાવવાની છે। તો હવે આપણે આને સાઈડમાં ઘડીક મેકી દઈશું। તો ગ્રેવી બનાવવા માટે આપણે મેકી દીધી છે કઢાઈ। હવે આપણે અંદર એડ કરી દઈશું તેલ। ચાર પાવડા આપણે તેલ એડ કર્યું છે, અને આપણે નાખી દઈશું જીરું, અને થોડીક આપણે નાખી દઈશું મેથીના થોડાક દાણા આપણે એડ કરી દઈશું। તો દાણા આપણે મેથીના ફૂટી ગયા છે। તો હવે આપણે એડ કરી દઈશું કાંદા। આપણે હવે કાંદાને સળવા દઈશું ધીમા તાપે। તો હવે આપણે કાંદાનો પેસ્ટ સડી ગયો છે। તો હવે આપણે નાખી દઈશું આદુ લસણનો પેસ્ટ। તો 2 થી 2.5 ચમચી આપણે આદુ લસણનો પેસ્ટ એડ કરી દઈશું, અને એને આપણે ઘડીક સળવા દઈશું। હવે આપણે નાખી દઈશું ટમેટાની ગ્રેવી, જે આપણે ટમેટાનો પેસ્ટ બનાવ્યો છે એ। ઘડીક આપણે આને સળવા દઈશું। ટમેટા ડુંગળી અને આદુ લસણનો પેસ્ટ થઈ ગયો છે। તો આપણે રેડ સોસ એડ કરી દઈશું। જો તમારી પાસે હોય તો તમે નાખી શકો છો, નાકે સ્ક્રીપ કરી શકો છો। અને હારું આપણે સોયા સોસ, તો સોયા સોસ એ આપણે એડ કરી દઈશું। આપણી પાસે છે એટલે આપણે 2 વસ્તુ નાખ્યું છે। તો સોયા સોસ ને ચીલી સોસ એટલે રેડ સોસ, એ 2 વસ્તુ નાખો તો બહુ મસ્ત લાગે છે અને ખાવાની મજા આવે એવું છે। હવે આપણે નાખી દઈશું અડધી ચમચી હલ્દી પાવડર, 1 ચમચ તીખું મરચું, 1 ચમચ કાશ્મીરી લાલ મરચું, 1 ચમચ ધાણા જીરું પાવડર, અને સ્વાદ અનુસાર નમક। હવે નમક એડ કરી દઈશું, અને હવે આપણે એને હલાવીશું। ઘડીક આપણે આના નામ સળવા દઈશું મસાલામાંથી। તો આપણું મરચું બળવા મળ્યું છે એટલે થોડું પાણી એડ કરી દઈશું। તમે મિત્રો એની ગ્રેવી જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની ગ્રેવી થઈ છે। હજી થોડુંક આપણે પાણી એડ કરી દઈશું। જેટલું ગ્રેવી જોઈતી એ પ્રમાણે આપણે પાણી એડ કર્યું। આપણે 1 ગ્લાસ પાણી એડ કર્યું છે। આપણે એટલી ગ્રેવી જોઈતી, તમે ગ્રેવી જોઈ શકો છો કે અત્યારે કેવી મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે।
અને હવે આપણે એડ કરી દઈશું ફૂડ કલર. તમે હમણાં શાકમાં તમે જોઈ જશો એની ગ્રેવી કેવી લાલ અને મસ્ત મજેદાર થઈ જાય. તો જુઓ મિત્રો, કરેલું છે તો હવે આપણે અંદર એડ કરી દઈશું. હવે આપણે આને ઘડીક સડવા દઈશું. અને પનીર ટીકાનો મસાલો છે તો આપણે પનીર ટીકાનો મસાલો એડ કરી દઈશું. અને આપણે એને હલાવી નાખશું. હવે આને આપણે ધીમા તાપે એને ઘડીક સડવા દઈશું 5 થી 10 મિનિટ. તો હવે આપણે નાખી દઈશું લીલા ધાણા. અને હવે આપણે એને હલાવી નાખશું. તો આ થઈ ગઈ છે આપણી રેસીપી મિત્રો તૈયાર. તો તમને કેવી લાગી જરૂર જણાવજો. તો આ છે પનીર ટીકા. તો મસ્ત મજાની રેસીપી બની ગઈ છે, તમે જોઈ શકો છો. અને પનીરના પીસે એકદમ મસ્ત મજાનું લાગે ને તમે એની ગ્રેવી જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી જોરદાર બની છે. તો મસ્ત મજાની આપણી પનીર ટીકાની અત્યારે રેસીપી થઈ ગઈ છે તૈયાર. તો હવે તમને કેવી અમારી રેસીપી લાગી જરૂર કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. હવે નવી રેસીપી ફરી પાછા મળશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.